નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય સંસ્કૃત પાઠ 2 ખેલ મહોત્સવ રમતગમતનો મહોત્સવ. બાળ મિત્રો, આપણા જીવનમાં રમતગમતનું ઘણું જ મહત્વ છે. રમતગમતથી જીવનમાં ખેલદિલી, સાહસ, હિંમત વગેરે ગુણોનું નિર્માણ થાય છે. વ્યક્તિના સર્વાંગી વિકાસમાં રમત મહત્વનો ભાગ ભજવે છે. તન અને મન સ્વસ્થ રહે તે માટે રમતગમત ઉપયોગી છે. આ પાઠમાં વિદ્યાર્થીઓ માટે યોજાયેલ ખેલોત્સવનું વર્ણન કરવામાં આવ્યું છે. વિદ્યાલયમાં રમતોને મહત્વ આપી અને વિવિધ સ્પર્ધાઓ જેવી કે દોડ, કુસ્તી, કબડ્ડી, લાંબી કૂદ, ઊંચી કૂદ વગેરે રમતો દ્વારા વિદ્યાર્થીઓની ઉત્સુકતા દર્શાવવામાં આવી છે. તો ચાલો આ પાઠને ગુજરાતી ભાષામાં સમજીએ. વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતિ. વિવેકાનંદ નામના વિદ્યાલયમાં રમતગમતનો મહોત્સવ ચાલે છે. બાલકાઃ પ્રસન્નાઃ સન્તિ. બાળકો ખુશખુશાલ છે. સર્વે કૌશલસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છન્તિ. સૌ પોતાની કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે. કુત્રચિત ધાવન સ્પર્ધા ચલતી. ક્યાંક દોડવાની હરીફાઈ ચાલે છે. બાલકાઃ પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવન્તિ. બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે. કતિપય બાલકાઃ ઉચ્ચૈ વદન્તિ. કેટલાક બાળકો ઉચ્ચૈ એટલે મોટેથી બોલે છે. ધાવતુ ધાવતુ ત્વરિતમ ધાવતુ. દોડો દોડો જલ્દી દોડો. કુત્રચિત ગોલક્ષેપક સ્પર્ધા ચલતી. ક્યાંક કુત્રચિત એટલે ક્યાંક ગોળા ફેંકની હરીફાઈ ચાલે છે. ક્રમશઃ ક્રીડક લોહ ગોલકમ ક્ષિપતિ. વારાફરતી ક્રમશઃ એટલે વારાફરતી ખેલાડી લોખંડનો ગોળો ફેંકે છે. ક્ષિપતિ એટલે ફેંકે છે. કુત્રચિત કબડ્ડી ચલતી. ક્યાંક કબડ્ડી ચાલે છે. કુત્રચિત ક્રીડક દીર્ઘલંઘનમ કરોતિ. ક્યાંક ખેલાડી લાંબી કૂદ કરે છે. દીર્ઘલંઘન એટલે લાંબી કૂદ કરે છે. સમ્યકતયા સર્વાઃ સ્પર્ધાઃ પૂર્ણાઃ ભવન્તિ. બધી હરીફાઈઓ સારી રીતે સમ્યકતયા એટલે સારી રીતે પૂરી થાય છે. સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભઃ ભવતિ. સમાપન કાર્યક્રમની શરૂઆત થાય છે. વિદ્યાલયસ્ય આચાર્યઃ સ્વસ્થાનતઃ ઉત્તિષ્ઠતિ. વિદ્યાલયના એટલે શાળાના આચાર્ય પોતાના સ્થાનેથી ઊભા થાય છે. વદતિ ચ અને ચ એટલે અને વદતિ એટલે બોલે છે અને બોલે છે. ખેલ મહોત્સવે આગતાના પ્રતિભાગીનાનામ કૃતે અભિનંદનમ. રમતગમતના મહોત્સવમાં આવેલા હરીફોને અભિનંદન. એષઃ અસ્માકં પ્રથમઃ ખેલ મહોત્સવ. એટલે એષઃ એટલે આ અમારો રમતગમતનો પહેલો મહોત્સવ છે. અસ્માકં શાલાયામ અસ્મિન વર્ષે નૂતન એટલે અમારી શાળામાં આ વર્ષે નૂતન એટલે નવા શિક્ષક નિયુક્ત નવા શિક્ષકની નિમણૂક થઈ છે. નવા શિક્ષકની નિમણૂક થઈ છે. એતત સર્વમ તસ્ય પ્રયાસસ્ય ફલમ. આ બધું એતત એટલે આ સર્વમ બધું આ બધું તેમના પ્રયાસનું ફળ છે એટલે પરિણામ છે. તમપી તમ વત્તા અપી. અપી એટલે પણ. તમપી એટલે તેમને પણ. અભિનંદનમ અભિનંદન. અધુના અસ્માકં વિદ્યાલયે
હવે અમારા વિદ્યાલયમાં વ્યાયામની પ્રશિક્ષણાર્થ પ્રશિક્ષક વ્યાયામની તાલીમ માટે તાલીમી શિક્ષક અપી અસ્તિ એટલે પણ છે. સહ એટલે તે પ્રશિક્ષણમ દાસ્યતિ તે તાલીમ આપશે. દાસ્યતિ એટલે આપશે. અધ્યારભ્ય આજથી માંડીને અસ્માકમ શાલાયામ અમારી શાળામાં પ્રતિવર્ષ દર વર્ષે ખેલ મહોત્સવ ભવિષ્યતિ ખેલ મહોત્સવ થશે. અસ્માકમ છાત્રાः અમારા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના તથા રાષ્ટ્ર કક્ષાના ચ ખેલ મહોત્સવે ભાગ ગ્રહિષ્યતિ રમતગમત મહોત્સવમાં ભાગ લેશે. અસ્માકમ શાલાયાः અમારી શાળાનું નામ ઉજ્જવલમ ભવિષ્યતિ અમારી શાળાનું નામ ઉજ્જવળ થશે એટલે રોશન થશે. જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ જીવનમાં રમતનું મહત્વ છે. ખેલઃ સર્વાંગીણ વિકાસાર્થ સહાયમ કરોતિ રમત સર્વાંગી વિકાસ માટે સહાય કરે છે. હવે નીચે કેટલાક શબ્દો છે એ આપણે જોઈ લઈએ. ચલતી એટલે ચાલે છે. ચલતી એટલે ચાલે છે. પ્રસન્ના આનંદિત કૌશલસ્ય કુશળતાનું ધાવન સ્પર્ધા દોડવાની સ્પર્ધા. શીઘ્રતયા અથવા ત્વરિતમ એટલે ઝડપથી. ધાવંતી દોડે છે. કતિપય કેટલાક. ઉચ્ચૈઃ મોટેથી. ધાવતું એટલે દોડો. ગોલક્ષેપક સ્પર્ધા ગોળા ફેંકની સ્પર્ધા હરીફાઈ. લોહ ગોલકમ લોખંડનો ગોળો. દીર્ઘ લંઘન લાંબી કૂદ. દીર્ઘ એટલે લાંબુ. લાંબી કૂદ. સમ્યકતયા સારી રીતે. પ્રારંભ શરૂઆત. સ્વસ્થાનતઃ સ્વ એટલે પોતાનું. સ્થાનતઃ એટલે સ્થાન પરથી. પોતાના સ્થાન પરથી. આગતાનામ આવેલાઓના. પ્રતિભાગીનામ ભાગ લેનારાઓના. કૃતે એટલે ના માટે. ગ્રહિષ્યતિ ગ્રહણ કરશે લેશે. ઉજ્જવલમ એટલે ઉજ્જવળ રોશન. હવે સ્વાધ્યાય નીચે આપેલા ઉદાહરણને આધારે વાક્યો બનાવો. અહીંયા ઉદાહરણ આપ્યું છે ધાવકઃ શીઘ્રમ ધાવતી. તો એની સામે લખ્યું છે ધાવકાઃ શીઘ્રમ ધાવન્તિ. એ રીતે નીચે વાક્યો બનાવવાના છે. માનવઃ ક્રીડામ પશ્યતિ. તો માનવાઃ ક્રીડામ પશ્યન્તિ. અંતિ લગાવવાનું છે પાછળ. માનવાઃ ક્રીડામ પશ્યન્તિ. બીજું છે ગજઃ મંદમ ચલતિ. તો લખવાનું સામે ગજાઃ મંદમ ચલન્તિ. બાલકઃ શીઘ્રમ ગચ્છતિ. તો સામે લખવાનું કે બાલકાઃ શીઘ્રમ ગચ્છન્તિ. મહિલાઃ શ્લોકમ ગાયતિ. મહિલાઃ શ્લોકમ ગાયન્તિ. દરેક વાક્યમાં અંતિ લગાડવાનું છે પાછળ. હવે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે વિવેકાનંદસ્ય વિદ્યાલય કિમ ચલતી. શું ચાલે છે? વિવેકાનંદની વિદ્યાલયમાં શું ચાલે છે? તો એનો જવાબ છે વિવેકાનંદસ્ય વિદ્યાલય ખેલ મહોત્સવ ચલતી. ધાવકાઃ કિમ કુર્વન્તિ.
તો ધાવકાः પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવન્તિ. દોડનારા પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે. હવે ત્રીજો પ્રશ્ન, વિદ્યાલયે કાહ કાહ ક્રીડા ચલંતી. વિદ્યાલયમાં કઈ કઈ રમતો ચાલે છે? તો જવાબ છે વિદ્યાલયે ધાવન ક્રીડા, ગોલક્ષેપણ ક્રીડા, કબડ્ડી, દીર્ઘલંઘન ક્રીડા ચલંતી. આ બધી જ રમતો ત્યાં વિદ્યાલયમાં ચાલે છે. વિદ્યાલયમાં દોડ ક્રિયા, ગોળા ફેંક ક્રીડા, કબડ્ડી અને લાંબી કૂદની રમતો ચાલે છે. જીવને કસ્ય મહત્વમ અસ્તિ. જીવનમાં શાનું મહત્વ છે? તો જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ. જીવનમાં રમતનું મહત્વ છે. પાંચમો છે ખેલઃ કસ્યાર્થે સહાયમ કરોતિ. તો એનો જવાબ છે ખેલઃ સર્વાંગીણ વિકાસાર્થ સહાયમ કરોતિ. રમતગમત સર્વાંગી વિકાસ માટે સહાયરૂપ થાય છે. હવે નીચે આપેલ ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તિત કરો. ઉપર ઉદાહરણ આપેલું છે એ ધ્યાનથી જોવાનું છે અને નીચે એના પ્રમાણે જ બીજા વાક્યો લખવાના છે. અહીંયા લખ્યું છે રાધા આગચ્છતિ, તો રાધા આગમિષ્યતિ. બરોબર? તો એ રીતે અહીંયા છે સબાના વદતિ, તો સામે લખવાનું છે સબાના વદિષ્યતિ. મોહસીના ચલતી, તો ખાલી જગ્યામાં લખવાનું મોહસીના ચલિષ્યતિ. રમેશઃ ખાદતિ, તો રમેશઃ ખાદિષ્યતિ. વેદઃ કથયતિ, તો અહીંયા ખાલી જગ્યામાં લખવાનું વેદઃ કથયિષ્યતિ. બરાબર? તો આ રીતે તમારે જવાબ સાંભળી અને સામે સ્વાધ્યાયમાં લખી દેવાના છે. અહીંયા ચિત્ર આપેલું છે જુઓ. તો આ ઉપરના ચિત્રમાં રંગ પૂરો અને ચિત્ર પરથી વાક્યો બનાવો. આ ચિત્રને તમારે ધ્યાનથી જોવાનું છે અને પછી એમાંથી વાક્યો આપણી જાતે જ બનાવવાના છે. તો અહીંયા 1 નંબરમાં તમારે લખવાનું કોઈ પણનું નામ લઈ લેવાનું. લખવાનું વિવેકઃ દીર્ઘલંઘન કરોતિ. વિવેકઃ દીર્ઘલંઘન કરોતિ, પહેલું વાક્ય. બીજામાં લખવાનું સચિનઃ લોહગોલકમ ક્ષિપતિ. સચિનઃ લોહગોલકમ ક્ષિપતિ. ત્રીજું લખવાનું બાલિકા કબડ્ડી ખેલતી. બાલિકા કબડ્ડી ખેલતી. ચોથામાં લખવાનું છે ત્રયઃ બાલાઃ ધાવન્તિ. પાંચમું છે અન્યાઃ બાલાઃ ક્રીડાઃ પશ્યન્તિ. આ રીતે તમારે ચિત્ર જોઈ અને વાક્યો બનાવવાના છે. નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. શુદ્ધ રીતે ઉચ્ચારણ કરવાનું છે આ શબ્દોનું. શીઘ્રતયા, ત્વરિતમ, કુત્રચિત, ગોલક્ષેપઃ, દીર્ઘલંઘનમ, અધ્યારભ્ય, પ્રશિક્ષણમ. હવે નીચે પ્રવૃત્તિ આપી છે. તમારા મિત્રો સાથે શેરીમાં રમતા હો તે રમતોની યાદી બનાવો. હવે તમે તમારી શેરીમાં કે તમારી સોસાયટીમાં જ્યાં પણ તમે રમવા જતા હોય તો તમે કઈ કઈ રમતો રમો છો? ખોખો રમો છો, કબડ્ડી રમો છો, સંતા કુકડી રમો છો, શું કઈ કઈ રમતો તમે રમો છો એની તમારે યાદી બનાવવાની છે અને નોટમાં લખવાની છે.